મેં લખવાની શરૂઆત કરી. મને ખબર નથી આવું કેમ થાય છે. 2011માં મેં લખવાની શરૂઆત કરી અને ત્યારે સીરિયસ રાઇટિંગના કોઈ પ્લાન્સ નહોતા. મેં ફેસબુક પર લખવાની શરૂઆત કરી, મેં મારા બ્લોગ્સ લખ્યા, મેં ડાયરીમાં લખ્યું, મેં હોસ્પિટલ જવાનું બંધ કરી દીધું. બિકોઝ આઈ થોટ કે હવે હોસ્પિટલ જવાનો કોઈ મતલબ જ નથી. હું ભાવનગર એવું કહીને આવ્યો તો હું યુરોલોજિસ્ટ બનીને આવીશ. એન્ડ પુણે સેડ ધેટ યુ વિલ નોટ બી અલાઉડ ટુ બીકમ યુરોલોજિસ્ટ. સો મારી પાસે કોઈ રસ્તો જ નહોતો. મેં લખવાની શરૂઆત કરી, ધીરે 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 વાર્તાઓ લખાતી ગઈ અને સાથે સાથે જે માન્યતા માટેનું યુદ્ધ હતું એ પણ ચાલતું રહ્યું. મેં કેટલા બધા પોલિટિશિયન્સને લેટર લખ્યા, કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી કે આ એક વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, પ્લીઝ એને કન્સિડર કરો. મેં એવી રજૂઆત કરી કે એક્ઝામમાં હું અપિયર થઈ શકું કે નહીં એની માટે મારી એક્ઝામ લો, કે હું લાયક છું કે નહીં અપિયર થવા માટે. તો 2012 ડિસેમ્બરમાં અમારી એક્ઝામ હતી DNBની અને 2012 જાન્યુઆરીમાં એમનો લેટર આવ્યો કે ઓકે, તમારા કેસને અમે એક્સેપ્શનલ કેસ ગણીને અમે માન્યતા આપીએ છીએ. એન્ડ ફોર્ચ્યુનેટલી મને છેલ્લા 8-10 મહિના બાકી હતા અને મને જાણ થઈ કે હું એક્ઝામ આપી શકીશ. તો એક્ઝામ આપી શકીશ એ જ મારા માટે સૌથી મોટી વિક્ટરી હતી. પાસ નાપાસ તો પછીની વાત છે, હું અપિયર થઈ શકીશ. પણ ત્યાં સુધીમાં એ જે સંઘર્ષ ચાલ્યો ત્યાં સુધીમાં ઘણું બધું લખાયું અને એ ફેઝ દરમિયાન મને જાણ થઈ કે મારી અંદર શું રહેલું છે. અને આ અત્યારે રિટ્રોસ્પેક્ટિવલી હું વિચારું તો આઈ એમ થેન્કફુલ કે એ તબક્કો મારી જિંદગીમાં આવ્યો, નહીંતર કદાચ હું અત્યારે તમારી સામે ના ઊભો. તો કદાચ મારું આ જે લેખનનું પાસું છે એ ક્યારેય ડિસ્કવર ના થઈ શક્યું. હું ફક્ત એક સર્જન બનીને રહી જાય, સર્જક ના બની શક્યો. પછી થેન્ક યુ સો મચ. પછી આ લવ અફેર લેખન સાથેનો ચાલતો રહ્યો, વિકસતો રહ્યો. ગમે ત્યાંથી સમય કાઢીને હું લખી લેતો, જે આજની તારીખે કરું છું. 6 વર્ષ સુધી 2016-17 સુધી 2016 સુધી ડિસેમ્બર સુધી મેં ફક્ત લખ્યું. ત્યારે પબ્લિશ કરવાનો કોઈ જ પ્લાન નહોતો, ક્યાંય પ્રકાશિત થવું જ નથી. પણ 2016માં હું મારા સાહેબ, મારા ગુજરાતી, મારા ભાષાના સાહેબ વિક્રમ સર જોડે બેઠો હતો એમના ઘરે, ને ત્યારે અમને વિચાર આવ્યો કે પૂછશો ને કે કેમ આવું થયું, કેમ આ કેસ બન્યો. ત્યારે દરેક ડૉક્ટર કદાચ તમને ન કહી શકે પણ મનમાં તો વિચારતો જ હોય છે કે હે ઈશ્વર, ક્યારે થશે ભાન તને આટલું? હે ઈશ્વર, ક્યારે થશે ભાન તને આટલું? તારા જેવો કુંભાર ને આવું તકલાદી માટલું. તો આપણે આપણું તકલાદીપણું લઈને ફરીએ છીએ અને એકબીજાને સેમ પિંચ કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે સાવ ટેમ્પરરી શરીરમાં ટેમ્પરરી શ્વાસ પહેરીને આપણે લાઈફ ટાઈમની વેલિડિટી વાળી શ્રદ્ધા રિચાર્જ કરાવતા હોઈએ છીએ. આવનારી ક્ષણમાં આપણા હૃદયને ધબકવું ગમશે કે કેમ એની આપણને જાણ નથી અને આપણે વાતો કરીએ છીએ અનલિમિટેડ 4G ડેટાની. પણ આપણે કરી શકીએ છીએ કારણ કે આપણે બહુ ઓપ્ટિમિસ્ટિક પેદા છીએ. આવતીકાલ સવારે ઉઠશું કે કેમ એ જાણતા નથી ને તેમ છતાં 6 વાગ્યાનો એલાર્મ સેટ કરીને સૂઈએ છીએ. આપણી આસપાસ રહેલી અસંખ્ય શક્ય શારીરિક અને માનસિક દુર્ઘટનાઓની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ જ સૌથી મોટો ચમત્કાર છે. નિરોગી રહેવું કોને કહેવાય એ તો જ ખબર પડે જો તમે રોગીઓ સાથે રહેતા. હું રોજ લોકોની તકલીફો સાંભળું છું એટલે મને ખબર છે કે કોઈ જ પ્રકારની શારીરિક યાતના વગર, કોઈ પણ જાતના ફિઝિકલ સફરિંગ વગર જો આવતીકાલ સવારનો સૂર્યોદય તમે હેમખેમ જોઈ શકો તો ઈશ્વરના આપણી પર રહેલા આશીર્વાદ છે. તો માણસ જાતની પામરતાને છતી કરવાનો અને ઈશ્વરની જાહો જલાલીને વંદન કરવાનો એક વિનમ્ર પ્રયાસ એટલે આ પુસ્તક માટીનો માણસ. જાતને ઉજવી લેવાનો અવસર
એટલે માટીનો માણસ. આપણી હયાતીને ઢોલ નગારા સાથે વધાવી લેવાનું આમંત્રણ એટલે માટીનો માણસ. એક કિસ્સો પ્રસંગ તમારી સાથે શેર કરું છું કે એક 80 વર્ષના વડીલ ઘણીવાર મારી પાસે આવતા હોય છે. એ મારા પેશન્ટ નથી, પણ એમના વાઈફ મારા ક્રોનિક પેશન્ટ છે. એટલે એ જ્યારે આવે ત્યારે બહુ બધી વાતો કરે મારી સાથે. અને હી વોઝ વેરી ફિટ, કે કોઈ જોઈને ખ્યાલ ના આવે કે ઇઝ 80. નિયમિત લાઈફસ્ટાઈલ, રોજ સવારે વહેલું ઉઠવાનું, ચાલવા જવાનું, વાંચવાનું ખૂબ, અને હોસ્પિટલ જવાનું. એક હોસ્પિટલના ટ્રસ્ટી. તો ખૂબ બધી વાતો કરે. અને જ્યારે આવે ત્યારે એમ કે હવે મારે છે ને, મારે અમેરિકા સેટલ થઈ જવું છે, મારા દીકરાઓ ત્યાં છે, તો હું હવે અમેરિકા જઈશ. એટલે તો સારું, તો તમારા દીકરાને મજા આવશે ત્યાં જશો તો. પછી એકવાર એમણે મને પ્રશ્ન પૂછ્યો કે માટીનો માણસ એટલે શું? ત્યારે જસ્ટ પુસ્તક પબ્લિશ થયું હતું. એટલે મેં એમને એક કોપી આપીને મેં કીધું કે તમે આ વાંચજો તો તમને ખ્યાલ આવી જશે માટીનો માણસ શું છે. એ પુસ્તક લઈને તેઓ મારી ઉપડીને બહાર નીકળી ગયા. 2 કે 3 દિવસ પછી ભાવનગરની એક કોર્પોરેટ હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો કે એક પેશન્ટ છે ઇમરજન્સીમાં અને તમારે જોવાનું છે. એટલે હું ગયો ત્યારે આ સજ્જન ઇમરજન્સી રૂમના એક બેડ પર સૂતા હતા. એમને સ્ટ્રોક આવ્યો હતો, પક્ષાઘાતનો, પેરાલિસિસ. અને કોઈ કંઈ કેથેટર કરીને ટ્રાય કરી હશે. કેથેટરથી તો બ્લીડિંગ થતું હતું, યુરિનમાં ખૂબ બ્લડ આવતું. તો એના માટે મને બોલાવ્યો. એટલે જેવો હું પહોંચ્યો એટલે એમના વાઈફે એમને કહ્યું કે જો તમે ઓળખ્યા, સાહેબ આવી ગયા. અને એ મને તાકી રહ્યા. એ વોઝ બ્લેન્ક, મને ન ઓળખી શક્યા. એટલે પછી મેં એમના પત્ની તરફ ઇશારો કરીને કહ્યું કે મને ન ઓળખ્યાનો વાંધો નહીં, આમને ઓળખ્યા. તો 2 કે 3 દિવસમાં એવું શું બન્યું કે જે વ્યક્તિ મારી સાથે વાતો કરતી હતી એ મને ઓળખી ન શકે, એમની બાજુમાં ઉભેલા પત્નીને ઓળખી ન શકે. એ જ દિવસે એમનું ઇમરજન્સીમાં સર્જરી કરવામાં આવી, ક્લોટ કાઢવામાં આવ્યો. પછી 2-3 દિવસ તેઓ આઈસીયુમાં રહ્યા. હી વોઝ ડિસઓરિએન્ટેડ. ધીરે ધીરે એમને ઓરિએન્ટેશન આવ્યું. અને ઓરિએન્ટેશન ચેક કરવા માટે અમે થોડા સવાલો પૂછતા હોય, તમે ક્યાં છો, હું કોણ, તમે કોણ. તો ત્રીજા દિવસે મેં એમને પૂછ્યું, મેં કીધું મને ઓળખ્યો હવે, હું કોણ એમ. એટલે એમણે મારું નામ લીધું. પછી મેં પૂછ્યું તમે કોણ? એટલે આઈસીયુના ખાટલા પર સૂતા સૂતા એક મસ્ત સ્માઇલ સાથે એમણે મને કહ્યું માટીનો માણસ. અને પછી એમણે મને કહ્યું કે નિમિતભાઈ, મને ખબર નહોતી કે માટીના માણસનો અર્થ સમજવા માટે મારે છેક આઈસીયુ સુધી આવવું પડશે. પણ પછી એમણે જે મને કહ્યું કે હવે મારે અમેરિકા નથી જવું, મારે હવે હું ટ્રસ્ટી રહીશ પણ હોસ્પિટલ પણ નથી જવું, મારે ફક્ત અહીંથી સાજા થઈને ઘરે જવું છે. વૃક્ષમાં ક્યારેય પણ ખરી પડતા પાંદડાની શોક સભા નથી ભરાતી, કારણ કે વૃક્ષ એ પાંદડાઓની હયાતીનો ઉત્સવ પાનખર આવે પહેલા ઉજવી લેતું હોય છે. પ્રકૃતિ એવું જ માને છે કે જે વસ્તુ કે જે વ્યક્તિ જ્યાં સુધી આપણી સાથે છે, આપણી પાસે છે, ત્યાં સુધી તેની ઉજવણી કરી લેવી જોઈએ. એ વસ્તુ કે વ્યક્તિના ગયા પછી સફેદ વસ્ત્રોના રૂપમાં ઉદાસી પહેરીને જાહેરમાં અફસોસ યાત્રા કાઢવાનો કોઈ જ અર્થ નથી. અને સમય દરેક માણસને અવસર આપે છે આપણી પ્રિય વ્યક્તિ સાથે રહેવાનો, એની સાથે સમય પસાર કરવાનો, એની સાથે યાદગાર ક્ષણો બનાવવાનો અને મન ભરીને જીવી લેવાનો અવસર દરેક વ્યક્તિને મળતો હોય છે. પણ આપણી જિંદગી જીવી લેવાની દોડમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે એ સમય ધીમે ધીમે ઓગળતો જાય છે અને આપણને તેની જાણ પણ નથી થતી. આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં કોઈ વ્યક્તિ સાથે હોવાના અને કોઈ વ્યક્તિ સાથે સુખી હોવાના પુરાવા આપણે વ્યક્તિ સાથે સેલ્ફી લઈને આપવા પડે છે. સંબંધોમાં રહેલા સુખનું ડોક્યુમેન્ટેશન આપણે મનમાં કે હૃદયમાં નથી કરી શકતા, માટે આપણે તે ફેસબુક પર કરવું પડે છે. અને જ્યારે આપણે સમૂહમાં હોવાના પુરાવા આપવા પડે ને, આપણે ગ્રુપ સેલ્ફી લઈએ છીએ, જ્યારે આપણે સમૂહમાં હોવાના પુરાવા આપવા પડે ત્યારે સમજી જવું કે આપણે ખરેખર બહુ એકલા છીએ. આપણે
નાના હતા ત્યારે બહુ હોશભેર જન્મદિવસની ઉજવણી કરતા. એક જ ફૂંક મારીને બધી મીણબત્તીઓ ઓલવી નાખતા અને બાજુમાં ઉભા રહીને મમ્મી પપ્પા તાળીઓ પાડતા અને હેપી બર્થડે ટુ યુ ગાતા. આપણે નાનપણથી જન્મદિવસની ઉજવણી ખોટી રીતે કરતા હોય છે. મોટા થયા પછી સમજાય છે કે જન્મદિવસની ઉજવણી કશું ઓલવીને નહીં, કશું પ્રગટાવીને કરવાની નથી. આપણા જન્મદિવસના ફોટા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે બહુ મોટો લોચો થઈ ગયો બોસ. ફૂંક મીણબત્તીને નહોતી મારવાની, ફૂંક મારવાની હતી જન્મદિવસની. અને ઉજવણી જન્મદિવસની નહોતી કરવાની, ઉજવણી કરવાની હતી બાજુમાં ઉભેલા મમ્મી પપ્પાની. તો મીણબત્તીની કદર ત્યારે જ થાય છે જ્યારે અંધારું ઘેરાતું જાય છે અને મીણ ઓગળતું જાય છે. આ ઘેરાઈ રહેલું અંધારું એટલે પસાર થઈ રહેલો સમય અને ઓગળી રહેલું મીણ એટલે માટીનો માણસ. અમને ઘણીવાર પેશન્ટ્સ કહેતા હોય છે કે એક જ દિવસે 2 જગ્યાએ સોનોગ્રાફી કરાવી અને બંનેના અલગ અલગ રિપોર્ટ આવે. પછી અમને બંને રિપોર્ટ મૂકીને કહે કે જો આમાં સ્ટોન બતાવે છે અને આમાં નથી, કયો રિપોર્ટ સાચો? એટલે હું કહું બંને સાચા. એનું કારણ એવું છે કે સોનોગ્રાફી ઓપરેટર ડિપેન્ડન્ટ છે. એ કોણ કરે છે એના પર આધાર રાખે છે. એક જ પરિસ્થિતિમાં એક રેડિયોલોજિસ્ટને સ્ટોન દેખાય, બીજાને ન દેખાય. તો સોનોગ્રાફી એ ઓપરેટર ડિપેન્ડન્ટ છે. સોનોગ્રાફીની જેમ સુખ પણ ઓપરેટર ડિપેન્ડન્ટ છે. એક જ પરિસ્થિતિમાં કોઈને દેખાય, કોઈને ન દેખાય. તો સુખની સૌથી મોટી ખાસિયત જ એ છે કે એ સબ્જેક્ટિવ છે. આ સમાજનો ગરીબમાં ગરીબ કે નાનામાં નાનો વ્યક્તિ આનંદમાં એટલે જ રહી શકે છે કારણ કે સુખ ક્યારેય સ્ટાન્ડર્ડાઇઝ નથી હોતું, કસ્ટમાઇઝ હોય છે. 4